નમસ્તે મિત્રો, આપ સૌ સાહિત્ય પ્રેમી વાચન પ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે. અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ 365 સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના. સપ્ટેમ્બર 17. હું પ્રેમ છું. મને જાણવા માટે તમારા હૃદયમાં પ્રેમ હોવો જોઈએ, કારણ કે પ્રેમ વગર તમે મને જાણી શકો નહીં. પ્રેમને મુક્તપણે વહેતો રાખો. તમે જે કરતા હો તેને ચાહતા શીખો. તમારી આસપાસના વાતાવરણને, તમારી સમીપ રહેલા સર્વ લોકોને ચાહો. ચાહો અને કદી હિસાબ ન માંડો, કદી બદલો ન માગો. પ્રેમ વધુ પડતો અપાઈ જાય એવું તો કદી બનતું જ નથી. એટલે તમને વળતો ફટકો મળે ત્યારે પણ ડરતા નહીં કે પ્રેમના પ્રવાહને પાછો વાળી લેવાનો પ્રયત્ન કરતા નહીં. આવું બને ત્યારે દુઃખ લાગવાના ભયથી હૃદયના દ્વાર બંધ કરી જાતને પાછી ખેંચી લેવાનું તો સાવ સહેલું છે, પણ એવું કરતા નહીં. એથી તો તમે વધુ સખત અને બરડ બની જશો અને એવી સ્થિતિમાં બીજા કોઈને મદદરૂપ થઈ શકશો નહીં, કારણ કે પ્રેમ વિહોણા કઠણ હૃદયવાળા માણસ પાસે કોઈ ખેંચાઈ આવતું નથી. પ્રેમની સાથે સમજ અને શાણપણનો ઉપયોગ કરો. આ રીતે તમે પૂરેપૂરી સમતુલા જાળવી શકશો. જીવનનો એ પ્રાથમિક પાઠ છે કે પ્રેમ કરતાં શીખો, વખત ન બગાડો અને એ પાઠ ઝડપથી શીખી લો. આપનો આજનો દિવસ શુભ રહે.